गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सिया राम मैं सब जग जानी, करो प्रणाम जोर जुग पानी। जनक सुता जग जननी जानकी, अतिशय प्रिय करुणा निधान की। ताके जुगपद कमल मनावो, जासु कृपा निर्मल मति पाओ। महावीर बीनवो हनुमाना, राम जासु जस आप बखाना। प्रणवो पवन कुमार खल बन पाक ज्ञान घन, जासुर आकार बस ही राम
सरचाप धर श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनौ रघुबर विमल जसु जो दायक फल चारि श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनौ रघुवर विमल जसु जो दायक फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या होई हरहु कलेश विकार श्री रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय कुबेरेश्वर महादेव की जय श्री बालकृष्ण लाल की जय जगदम्बे मात की जय सद्गुरु देव की जय जलाराम बापा रोकड़िया देव जय श्री संत राम महाराज जय बोलो प्यारे सब संतन की जय ओ नमः पार्वती पतये मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन मारुत नंदन मारुत नंदन मारुत पवन तनय संतन हितकारी बाबा पवन तनय संतन हितकारी हृदय विराजत अवध विहारी हृदय विराजत अवध विहारी मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन मात पिता गुरु गणपति सारथ मात पिता गुरु गणपति सारथ शिवा समेत शंभु सुख नारद चरण कमल बंदो सब काहू देव राम पद ने गुण बाहु मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन जय 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 हनुमान गोसाई
साधु संत के तुम रखवारे, ओ बाबा साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, मंगल मूर्ति मारुत नंदन, बंदो राम लखन बंदो राम लखन जय तुलसी के परम सनेही, जय तुलसी के परम सनेही, मंगल मूर्ति मारुत नंदन, सिया राम कहियो, 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 सिया સુંદરકાંડના દર્શનનો આજે બીજો દિવસ. રોકડિયા દેવના ચરણમાં 5 વખત ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા અરજી મૂકી અને પાઠનું આગળ સુંદરકાંડનું દર્શન કરીએ. પ્રેમથી 5 વખત ઉચ્ચારણ કરીએ. ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય 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 સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ શ્રી રોકડનાથ હનુમાનજી મહારાજની જય. ઓમ શ્રી
કષ્ટભંજન ઓમ શ્રી પરમાત્મને નમઃ. મંગલ ભવન અમંગલહારી દ્રવૌ સુદર્શત અજીર વિહારી. ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિજ નર અરુનારી. સુંદરકાંડનું દર્શન એટલે અંતરના આયનામાં પોતાનું પ્રતિબિંબ નિહાળીને જરૂર પ્રમાણે સુધારા વધારા કરતા કરતા ભગવાન સુધી પહોંચવાનો સરળ, સીધો, સુગમ, સરસ અને સાદો માર્ગ એટલે સુંદરકાંડ. શરૂઆત થઈ કહે રીછપતિ સુનું હનુમાના, કાચુપ સાદે રહ્યો બલવાના. અને એનું અનુસંધાન પાછળ થશે. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અજ્ઞાસહી તબહી. ગુરુ જ્યારે રસ્તો બતાવે અને સનિષ્ઠ પ્રયાસ જો એ રસ્તે ચાલતો કરવામાં આવે તો વિના પ્રયાસે બહુ પ્રયત્ન કર્યા વગર પણ મંજિલ સુધી પહોંચાય. આણંદમાં આવવાના 10 રસ્તા છે. સીધો દાખલો લઈએ તો આણંદની અંદર પ્રવેશ કરવાના 10 રસ્તા છે અને એ 10 રસ્તા ટાઉન હોલ પાસે ભેગા થાય છે. પણ મારે વડોદરાથી આવવું છે, ભાઈને મારે અમદાવાદથી આવવું છે, બીજા કેટલાક મિત્રો બોરસદથી આવતા હશે, વિદ્યાનગરથી આવતા હશે. દરેકે રસ્તો બતાવ્યો, પણ મારી તમારી તકલીફ એ છે કે રસ્તો આપણને જાણીતો હોવા છતાંય ઘડીએ ઘડીએ ભ્રમ થાય છે કે આપણે સાચા રસ્તે છીએ કે નહીં. હનુમાનજી મહારાજે રાવણને એટલા માટે કીધું કે ભ્રમ તજી ભજહુ ભગત ભય હારી. લંકાના દ્વાર પર બાબા આવીને વિમાસણમાં છે, કારણ કે ત્યાં લંકા નગરી ખુદ પહેરો દે છે. નામ લંકીની એક નિશિચરી શોક હચલી સી મોહી નિંદરી. જાન હી નહીં મરમુ સઠ મોરા, મોર આહાર જહાં લગી ચોરા. કાલે આપણે થોડીક યોગની ચર્ચા કરેલી. સુંદરકાંડ કરતા કરતા સહજ યોગ સાધ્ય થાય છે. સાધો સહજ સમાધિ ભલી. અહીંયા જે લાકીની શક્તિ છે, આપણી આજ્ઞા ચક્રના ભૂમધ્યની ભાગમાં લાકીની શક્તિ છે અને ભગવાન નટેશ્વર ત્યાં ભૈરવ છે. આજ્ઞા ચક્ર તમે સુંદરકાંડ જો કાયમ કરતા હશો તો ક્યારેક એવો અનુભવ થાય છે, થતો હશે, કારણ કે આ ઇન્સ્ટન્ટ છે, આમાં ઉધારી નથી, તરત અનુભવ થતો હશે. ક્યારેક ભૂમધ્યમાં બે ભ્રમરની વચ્ચે ક્યારેક આપણને કશુંક ફરતું હોય એવો આભાસ થાય છે. ઘણીવાર આપણને ભ્રમ થાય કે જીવડું ફરે છે તો આપણે આમ કરીએ છીએ, પણ હકીકત એવી નથી. સુંદરકાંડની જે સહજ સાધ્ય યોગ સાધના છે, સુંદરકાંડ કરતા કરતા ભૌતિક વસ્તુ તો મળે જ છે, પણ એનાથી આગળ વધીને જો કહું તો આ એક અમોઘ વસ્તુ મળે છે કે સહજ યોગ સાધ્ય થાય છે. આ એનો અધ્યાત્મ પરક અર્થ છે. સુંદરકાંડનો 4 અર્થ આપણે લેવાના છે. એમાં દરેક ચોપાઈના 4 અર્થ નથી થતા, કારણ કે કોઈ પ્રસંગાત્મક છે, કોઈ શ્લેષાત્મક છે, કોઈ ઉપદેશાત્મક છે, કોઈ વિશ્લેષણાત્મક છે, કોઈ ભાવાત્મક છે. પણ જ્યાં મંત્ર આવે છે, નામ લંકીની એક નિશિચરી સો કહ ચલે સી મોહી નિદરી.
અને જ્યારે આજ્ઞા ચક્ર ધીરે ધીરે જાગૃતિ થાય ત્યારે આવો કંઈક આપણને અનુભવ થાય, થતો હશે. હવે ધ્યાન આપજો. ઘણીવાર આપણે ધ્યાન નથી આપતા. અમુક અનુભવ એવો હોય છે પણ આપણે ધ્યાન નથી આપતા. અને તે વખતે સજાગ થઈ જજો. મારો ને તમારો અનુભવ છે કે માળા કરવા બેઠા હોય ને ત્યારે ઉઘરાણીના વિચાર વધારે આવે. બાકી વિચાર નહીં આવે, પણ માળા કરતા હોય ને કોકે ગાળ દીધી હોય તે પહેલી યાદ આવે. એનું કારણ છે કે ઉપર જે પ્રવાહ ચડે છે એને રોકવા માટે, કારણ કે ઇન્દ્રિય ને સુરને ભક્તિ સોહાય, દેવોને ભક્તિ ગમતી નથી એટલે એમાં વિઘ્નો આવે. પણ લાકેની આ જે આપણી શક્તિ છે એ સજગ કરીએ તો ચોર છે આપણા, ચોર આ દેહમાં 5 ચોર વસે છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એ 5 ચોર એટલે કીધું કે મોર આહાર જહાં લગી ચોરા. પણ સમર્થ વ્યક્તિઓ સુંદરકાંડ કર્યા પછી જે સમર્થ થવાય, શરીરથી તો થવાય પણ મનથી સમર્થ થવાય. અને મુઠિકા એક મહાકપી હની, હનુમાનજી મહારાજે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે લંકિનીને, અને રુધિર બમત ધરણી ધનમની કુવિચારોને ખંખેરી નાખ્યા. પછી પણ એ ઘૂંસો મારવા માટે બહુ જ તાકાતની જરૂર પડે છે, શારીરિક નહીં, માનસિક. કારણ કે એ પ્રલોભન માણસને રોકી રાખે છે, અને એ પ્રલોભનમાંથી બહાર પણ ભગવાન જ કાઢે છે. કારણ કે આપણે પાઠ કરીએ છીએ, સુંદરકાંડ કરીએ છીએ, એનું કંઈક તો જમા થાય ને. જો કોકને ગાળ દઈએ અને એનું ફળ જો એક લાફો મળતો હોય તો સુંદરકાંડ ભલે ભાવ કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસહુ. પાઠ તો આપણે કરીએ છીએ ને, ભલે કોક દાડો મન ભટકતું હોય ને પાઠ થાય, વિચાર આવતા હોય ને પાઠ થાય, કોઈક દિવસ મન સ્થિર ન હોય ને પાઠ થાય, પણ પાઠ થાય છે. કરેલું કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. અને એ જે કરેલું છે, એ જે જમા થયેલું છે, એ જમા થયેલી આપણી મૂંડી આપણને કામ લાગે છે. તે વખતે એમાંથી આપણને પકડીને બહાર મૂકી દે છે. નામ લંકિની એક નિશિચરી, સો કહે ચલે સી મોહી નીંદરી, જાને નહીં મરનું સઠ મોરા, મોર આહાર जहाँ लगी चोरा, मुठिका एक महाकपि रुधिर बमत धरनी धन मनी, पुनि संभारी उठी सोलंका. અને પછી જ્યારે જે બુદ્ધિ ઊભી થાય છે એમાંથી બધું પેલું વિકાર નીકળી ગયો હોય છે. જે રુધિર બમત ઢરની ધનમની લોહીની જે ઉલટી થઈ લંકિનીને, એ એકચ્યુઅલી લંકિનીની ઉલટી નથી, પણ આપણો જે કચરો છે, સાયલેન્સરમાં કચરો ભરાયો હોય તો એને બાળવું પડે તો એ કચરો સાફ થાય. પેલો સળિયો નાખીને કરે તો ક્યારેક અંદર રહી જાય, પણ અંદર આગ લગાડીએ એટલે બધું બળી જાય. પુનિ સંભારી ઉઠી સોલંકા, જોરી પાની કર બિનય સશંકા. પછી આજ્ઞા ચક્ર ખુલ્યા પછી સાધકની દાસી થાય સિદ્ધિ. પછી બધી જ ખબર પડવા માંડે ધીરે ધીરે. પુનિ સંભારી સુઠી સોલંકા, જોરી પાની કર બિનય जब रावण ही ब्रह्म बरदीन्हा, चलत विरंचिका बोले बिकल हो सीते कपि के मारे, तब जाने सुनि सिचर संग
सात स्वर्ग अपवर्ग सुख धरि तुलायक अंग तुलन ताहि सकल मिली जो सुख लव सत्संग मंगल भवन मंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी द्रवहु सुदशरथ अजिर बिहारी। પછી એને કીધું કે જબ જ્યારે રાવણને બ્રહ્માજીએ વરદાન આપ્યું ત્યારે મને ચિંતા થઈ હતી કે આ અસુરોનો ભાર, કારણ કે લંકા નગરી ખુદ દેવી છે, લંકાની અધિષ્ઠાત્રી દેવી છે અને રાક્ષસોનું રાજ હોય, જેવું જેનું રાજ હોય પ્રજા એવી થાય, યથા રાજા તથા પ્રજા. લંકીનીએ બ્રહ્માજીને કીધું કે તમે વરદાન તો આપ્યું પણ મારે આ ક્યાં સુધી વેઠવાનું છે. બ્રહ્માજીએ કીધું કે બિકલ હોંસી તે કપે કે મારે, એક વાનર જ્યારે તને આવીને મારે ને તું બેભાન થાય ત્યારે એમ માનજે કે આ રાક્ષસોનો અંત નજીક છે. કહેવાનું તાત્પર્ય એ છે जब जब होत धर्म की हानि बाढ़त असुर अधम अभिमानी तब तब धरी प्रभु मनुज शरीरा. એના ચિહ્ન પહેલેથી દેખાવા માંડે. લંકીનીને કીધું તને આવું થાય ત્યારે માનજે કે, અને પછી એ જ લંકીની આશીર્વાદ આપે. પ્રભિસી નગર કી જય સબ રાજા गरल सुधारी पुकर गरुड़ सुमेर रेणु समताही राम कृपा करी चितवा जाई राम कृपा करी चितवा પ્રભિસિનગર કી જય સબ કાજા. પણ શું કીધું કે હૃદય રાખી કૌશલપુર રાજા. કૌશલપુર રાજા ધ્યાન દેના, કારણ કે લંકામાં જ્યારે હનુમાનજી પ્રવેશ કરશે ને ત્યારે એમને બધી બહુ જરૂર પડવાની છે. કૌશલપુર રાજા ભગવાન રામજી નહીં. અત્યારે કૌશલપુરના રાજા કોણ છે? ભરતજી છે. હનુમાનજીને દાદાને નાનકડી એક લિંક આપી કે અંદર પ્રવેશ કરજો, ત્યાં તમારી નજરે એવું પડશે કે તમારે વિવેક, વૈરાગ્ય અને તીવ્ર વૈરાગની જરૂર પડશે. અને ભરતજીનો ત્યાગ એટલા માટે કીધું કે હૃદય રાખી કૌશલપુર રાજા. રામજીને તો પ્રણામ કરજો જ, પણ ભરતજીને સંભાળીને પછી એમાં પ્રવેશ કરજો. અને જો પ્રવેશ એ રીતના કરશો તો ગરલ સુધા રીપુ કરહી મિતાઈ. ગરલ સુધા એટલે સુરસા ઝેર ઓગતી ઓગતી આવી હતી, પણ એ અમૃત આપીને ગઈ. રીપુ કરહી મિતાઈ. લંકીની પહેલા શત્રુ હતી, પછી મિત્ર બની. રામ કૃપા કરી ચિતવા જાહી. ભગવાનનું આ બધું નિશ્ચિત કરેલું કાર્ય છે, આપણને નિમિત્ત બનાવે છે. ખાલી કોઈ પણ શુભ કાર્ય ભગવાન આપણને નિમિત્ત બનાવે છે. ખૂબ અંદરથી ખૂબ પ્રસન્ન થજો કે આવા સારા કાર્યમાં આપણને નિમિત્ત બનાવે ભગવાને. ગરલ સુધા રીપુ કરહી મિતાઈ. રામ કૃપા કરી ચિતવા જાહી. પછી અતિ લઘુ રૂપ ધર્યું હનુમાન. અહીંયાથી બીજું પ્રકરણ શરૂ થયું. લંકા કપી પ્રવેશ જીમી કિન્હા.
કાકભૂષણની રામાયણનો જે પાઠ કરતા હશે એમને આ પ્રકરણની તરત ખ્યાલ આવશે. ન કરતા હોય તો કાકભૂષણની રામાયણનો પાઠ કરજો. બહુ 6 દોહા છે ખાલી, પણ એમાં સંપૂર્ણ રામચરિત માનસ કાકભૂષણજીએ ગરુડજીને સંભળાવ્યું છે.